નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર સંસ્કૃત વિષયમાં બીજું આપણે જોઈએ તો દક્ષિણ પાદમ. દક્ષિણ પાદમ એટલે દક્ષિણ એટલે જમણો અને પાદમ એટલે પગ, જમણો પગ. અહીંયા તમે ચિત્રની અંદર જોઈ શકો છો, જુદી જુદી કસરતો દ્વારા તમને બતાવેલા છે. તો અહીંયા જે શ્લોકો આપેલા છે એ તમને કસરત કરવા માટેની રીતો બતાવેલી છે. હવે આપણે પહેલાં આ જે શ્લોકો છે એના શબ્દાર્થની માહિતી મેળવીશું. અહીંયા જોઈએ પહેલું દક્ષિણ પાદમ. દક્ષિણ એટલે જમણો અને પાદમ એટલે પગ. પછી બીજું જોઈએ પુરસ્કુરુ. પુરસ્કુરુ એટલે આગળ કરો અને પૃષ્ઠમ એટલે પાછળ. કુરુ એટલે કરો. પૃષ્ઠમ કુરુ એટલે પાછળ કરો. તમ એટલે તેને. પછી ભ્રામય એટલે ફેરવો. સ્વયં એટલે જાતે. ગોલાકારમ એટલે ગોળ. ભ્રમ એટલે ફરો. વામમ પાદમ એટલે ડાબો. પાદમ એટલે પગ, ડાબો પગ. દક્ષિણ હસ્તમ. દક્ષિણ એટલે જમણો, હસ્તમ એટલે હાથ. પછી હસ્તદ્વયમ. એટલે બે થાય સંસ્કૃતમાં, એટલે હસ્તદ્વયમ એટલે બે હાથ. પછી સર્વાંગમ એટલે બધા અંગોને. મિલિત્વા એટલે મળીને. ખેલામ એટલે રમીએ. ગાયામ એટલે ગાઈએ. ખાદામ એટલે ખાઈએ. નૃત્યામ એટલે નાચીએ. આ બધા શબ્દો તમારે પોતાની નોટમાં લખવાના રહેશે વિડીયો જોઈને. હવે આગળ શ્લોકોની સમજૂતી આપણે મેળવીશું. તો અહીંયા પહેલાં બે શ્લોકોમાં જોઈએ તો પહેલો શ્લોક છે દક્ષિણ પાદમ પુરુસ્કુરુ. દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ. મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમઃ. તો આપણે એની સમજૂતી ભાષાંતરમાં જોઈએ. હવે અહીંયા પહેલો શ્લોકની ભાષાંતર આપણે જોઈશું. દક્ષિણ પાદમ પુરુસ્કુરુ. દક્ષિણ પાદમ એટલે જમણો પગ. પુરુસ્કુરુ એટલે આગળ કરો, જમણો પગ આગળ કરો. દક્ષિણ પાદમ કુરુ પુષ્ટમ. દક્ષિણ પાદમ એટલે જમણો પગ. કુરુ પુષ્ટમ એટલે પાછળ અને કુરુ એટલે કરો. જમણો પગ પાછળ કરો. જમણો પગ આગળ કરો, જમણો પગ પાછળ કરો. હવે બીજી લીટીમાં જોઈએ મંદમ ભ્રામયતમ. મંદમ એટલે ધીમે ધીમે. તમ એટલે તેને અને ભ્રામય એટલે ફેરવો. તેને ધીમે ધીમે ફેરવો. ગોલાકારમ સ્વયંભ્રમઃ. ગોલાકારમ એટલે ગોળ. સ્વયં એટલે પોતે. ભ્રમ એટલે ઘૂમો. પોતે ગોળ ઘૂમો અથવા ફરો. ભ્રમ એટલે ફરો અથવા ઘૂમો. તો આખો શ્લોક ફરીથી જોઈ લઈશું. દક્ષિણ પાદમ પુરસ્કુરુ એટલે જમણો પગ આગળ કરો. દક્ષિણ પાદમ કુરુ પુષ્ટમ એટલે જમણો પગ પાછળ કરો. મંદમ ભ્રામયતમ એટલે તેને ધીમે ધીમે ફેરવો. ગોલાકારમ સ્વયંભ્રમઃ એટલે અને પોતે ગોળ ઘૂમો. હવે બીજા શ્લોક જોઈએ. વામમ પાદમ પુરુસ્કુરુ. વામમ પાદમ કુરુ પુષ્ટમ. મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમઃ. વામમ એટલે ડાબો. હવે આપણે અહીંયા એનું ભાષણ તો જોઈશું. ડાબો પગ. પાદમ એટલે પગ. પુરુસ્કુરુ એટલે આગળ કરો. ડાબો પગ આગળ કરો. વામમ પાદમ કુરુ પુષ્ટમ. ડાબો પગ પાછળ કરો. મંદમ ભ્રામયતમ એટલે તેને ધીમે ધીમે ફેરવો. અને ગોલાકારમ સ્વયંભ્રમ એટલે તમે પોતે ગોળ ઘૂમો અથવા ફરો. આખો શ્લોક ફરીથી જોઈશું. વામમ પાદમ પુરુસ્કુરુ. ડાબો પગ આગળ કરો. વામમ પાદમ કુરુ પુષ્ટમ. ડાબો પગ પાછળ કરો. મંદમ ભ્રામયતમ તેને ધીમે ધીમે ફેરવો. અને ગોલાકારમ સ્વયંભ્રમઃ. સ્વયં એટલે પોતે. ગોલાકારમ એટલે ગોળ અને ભ્રમ એટલે ઘૂમો. તમે પોતે ગોળ ઘૂમો. હવે આગળ બીજો શ્લોકમાં જોઈએ તો દક્ષિણ હસ્તમ પુરુસ્કુરુ. હસ્તમ એટલે હાથ અને દક્ષિણ એટલે જમણો હાથ. પુરસ્કુરુ એટલે આગળ કરો. જમણો હાથ આગળ કરો. દક્ષિણ હસ્તમ કુરુ પુષ્ટમ. જમણો હાથ પાછળ કરો. મંદમ ભ્રામયતમ તેને ધીમે ધીમે ઘુમાવો. ગોલાકારમ સ્વયંભ્રમ અને પોતે ગોળ ઘૂમો. ફરીથી જોઈ લઈશું.
દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ, જમણો હાથ આગળ કરો. દક્ષિણ હસ્તમ કુરુ પુષ્ટમ, દક્ષિણ એટલે જમણો, હસ્તમ એટલે હાથ, જમણો હાથ પાછળ કરો. મંદમ મંદમ ભ્રામયતમ, તેને ધીમે ધીમે ઘુમાવો અથવા ફેરવો. ગોલાકારમ સ્વયં ભ્રમઃ, અને તમે પોતે ગોળ ગોળ ઘૂમો. હવે બીજો શ્લોક જોઈએ. વામમ હસ્તમ પુરુસ્કુરુ, વામમ હસ્તમ કુરુ પુષ્ટમ, મંદમ મંદમ ભ્રામયતમ, ગોલાકારમ સ્વયં ભ્રમઃ. તો આપણે એનું ભાષાંતરમાં જોઈશું. વામમ એટલે ડાબું, વામમ એટલે ડાબો, હસ્તમ એટલે હાથ, પુરુસ્કુરુ એટલે આગળ કરો, ડાબો હાથ આગળ કરો. વામમ હસ્તમ કુરુ પુષ્ટમ, ડાબો હાથ પાછળ કરો, ડાબો હાથ આગળ કરો, ડાબો હાથ પાછળ કરો. મંદમ મંદમ ભ્રામયતમ એટલે તેને ધીમે ધીમે ઘુમાવો. ગોલાકારમ સ્વયં ભ્રમઃ, અને પોતે ગોળ ગોળ ઘૂમો. ફરીથી આખો શ્લોક જોઈ લઈશું. વામમ હસ્તમ પુરુસ્કુરુ, ડાબો હાથ આગળ કરો. વામમ હસ્તમ કુરુ પુષ્ટમ, ડાબો હાથ પાછળ કરો. મંદમ મંદમ ભ્રામયતમ, તેને ધીમે ધીમે ઘુમાવો. ગોલાકારમ સ્વયં ભ્રમઃ, અને તમે પોતે ગોળ ગોળ ઘૂમો. આગળ જોઈશું. હવે જોઈએ. હસ્તદ્વયમ પુરુસ્કુરુ, હસ્તદ્વયમ કુરુ પુષ્ટમ, મંદમ મંદમ ભ્રામયતમ, ગોલાકારમ સ્વયં ભ્રમઃ. હવે અહીંયા જોઈએ. હસ્ત એટલે હાથ, દ્વયમ એટલે બે, બે હાથ આગળ કરો. હસ્તદ્વયમ એટલે બે હાથ, દ્વયમ એટલે બે, અને હસ્તમ એટલે હાથ, પુરસ્કુરુ એટલે આગળ કરો, બે હાથ આગળ કરો. હસ્તદ્વયમ કુરુ પુષ્ટમ, બે હાથ પાછળ કરો. મંદમ મંદમ ભ્રામયતમ, તેમને ધીમે ધીમે ઘુમાવો. તેને ધીમે ધીમે ઘુમાવો. ગોલાકારમ સ્વયં ભ્રમ, અને તમે પોતે ગોળ ગોળ ઘૂમો. ફરીથી આપણે જોઈ લઈએ. હસ્તદ્વયમ પુરુસ્કુરુ, બે હાથ આગળ કરો. હસ્તદ્વયમ કુરુ પુષ્ટમ, બે હાથ પાછળ કરો. મંદમ મંદમ ભ્રામયતમ, તેમને ધીમે ધીમે ઘુમાવો. અને ગોલાકારમ સ્વયં ભ્રમઃ, તમે પોતે ગોળ ગોળ ઘૂમો. હવે છેલ્લે એ બીજો શ્લોક જોઈએ. સર્વાંગી હિ પુરુસ્કુરુ, સર્વાંગ એટલે બધા જ અંગો, સર્વાંગ એટલે બધા જ અંગો. પુરુસ્કુરુ એટલે આગળ કરો, બધા જ અંગો આગળ કરો. સર્વાંગ હિ કુરુ પુષ્ટમ, બધા જ અંગો પાછળ કરો. મંદમ મંદમ ભ્રામયતમ, ધીમે ધીમે તેમને ફેરવો. ગોલાકારમ સ્વયં ભ્રમઃ, અને તમે પોતે ગોળ ગોળ ઘૂમો. ફરીથી બીજો શ્લોક જોઈ લઈએ. સર્વાંગ હિ પુરુસ્કુરઃ, બધા જ અંગો આગળ કરો. સર્વાંગમ હિ કુરુ પુષ્ટમ, બધા જ અંગો પાછળ કરો. મંદમ મંદમ ભ્રામયતમ, ધીમે ધીમે તેમને ફેરવો. ગોલાકારમ સ્વયં ભ્રમ, અને તમે પોતે ગોળ ગોળ ઘૂમો. હવે આગળનો છેલ્લો શ્લોક જોઈ લઈએ. તો સર્વ મિલિત્વા ખેલામઃ, સર્વ મિલિત્વા ગાયામઃ, સર્વ મિલિત્વા ખાદામઃ, સર્વ મિલિત્વા નૃત્યામઃ. હવે અહીંયા જોઈએ. સર્વ એટલે બધા, મિલિત્વા એટલે મળીને, ખેલામ એટલે રમીએ, બધા મળીને રમીએ. પછી સર્વ મિલિત્વા ગાયામઃ, સર્વે એટલે બધા, મિલિત્વા એટલે મળીને, ગાયામ એટલે ગાઈએ, બધા મળીને ગાઈએ. પછી ત્રીજું સર્વ મિલિત્વા ખાદામઃ, બધા મળીને ખાઈએ. સર્વ મિલિત્વા નૃત્યામઃ, અને બધા મળીને નાચીએ. ફરીથી જોઈ લો. સર્વ મિલિત્વા ખેલામઃ, સર્વ એટલે બધા, મિલિત્વા એટલે મળીને, ખેલામાં એટલે રમીએ, બધા મળીને રમીએ. સર્વ મિલિત્વા ગાયામઃ એટલે બધા મળીને ગાઈએ. સર્વ મિલિત્વા ખાદામઃ એટલે બધા મળીને ખાઈએ. અને સર્વ મિલિત્વા નૃત્યામઃ, બધા મળીને નાચીએ. દરેક વિદ્યાર્થીએ શ્લોકો અને શ્લોકોની સાથે એનું ભાષાંતર નોટમાં લખી અને આ શ્લોકો મોઢે કરવાના રહેશે. એક પરીક્ષામાં તમારે આ શ્લોકોની પૂર્તિ કરવાની પૂછાય છે. તો દરેક વિદ્યાર્થી આ શ્લોકોનું ભાષાંતર અને શ્લોકો પૂર્ણ કરવા બધું જ તૈયાર કરી નોટમાં લખવાનું રહેશે. ધન્યવાદ.